વસુદેવજીને સમાચાર મળ્યા કે નંદજી આવ્યા છે મથુરા, મળવા ગયા. નંદ અને વસુદેવજી મળ્યા, હરખ કર્યો કે મિત્ર આપને ત્યાં લાલો થયો, બહુ મોટી ઉંમરે પારણું બંધાયું, વધાઈ હો. નંદ બાવાએ વસુદેવજીની સામે શોક વ્યક્ત કર્યો કે મિત્ર તમારા બધા સંતાનને કંસે મારી નાખ્યા. મેં સાંભળ્યું કે 8મા સંતાન રૂપે કન્યા રત્નની તમને પ્રાપ્તિ થઈ હતી, પણ કંસે એને જીવતી ન રહેવા દીધી. સાંભળીને બહુ દુઃખ થયું. મિત્ર મિત્રના દુઃખે દુઃખી થાય, મિત્ર મિત્રના સુખે સુખી થાય. મિત્ર એડા કીજીએ ઢાલ સરીખા હોય. મિત્ર ઢાલ જેવો હોવો જોઈએ. યુદ્ધમાં ઢાલ આગળ રહે અને શાંતિના સમયમાં પાછળ પીઠ ઉપર રહે. એમ દુઃખના સમયમાં આગળ રહે અને ઘા ઝીલે, અને સુખના સમયમાં પાછળ રહે. મિત્ર એવો હોવો જોઈએ. તમે સુખી હો, તમારી પાસે બહુ પૈસા હોય ત્યારે તમારી આજુબાજુમાં જ પડ્યા રહે, ખાઈ પીને લહેર કરે, અને તમે તકલીફમાં આવો, તમે દુઃખમાં આવો ત્યારે તમને પૂછે નહીં. એવો મિત્ર ના હોય. નંદ બાવા વસુદેવજીનું દુઃખ ભૂલી, એનું દુઃખ જોઈને પોતાનું સુખ ભૂલી ગયા. વસુદેવજી નંદ બાવાનું સુખ જોઈ પોતાનું દુઃખ ભૂલી ગયા. વસુદેવજીએ નંદ બાવાને કહ્યું કે આપ ટેક્સ ભરવા માટે આવ્યા હતા શહેરમાં, આપનું કામ પૂરું થઈ ગયું હોય તો મારી પ્રાર્થના છે કે આપ જલ્દીથી